જો પાણી ભેગું થયું. હવે બસ થોડીક એવી જગ્યા રહી છે ત્યાં જવામાં, ફરતું હમણાં પાણી થઈ જશે. હજી તો માણસો બેદરકારી રાખે છે. એ તોડી ધજા થઈ ગઈ હતી એટલે એના ઉપરનું જે કલંક હતું એ દૂર થયું હતું. એટલે અહીંયા નિષ્કલંક મહાદેવ તરીકે આ જગ્યા પ્રસિદ્ધ છે. નમસ્કાર મિત્રો, તો આજે અમે આવ્યા છીએ ભાવનગર પાસે નિષ્કલંક મહાદેવના મંદિરે. તે દરિયામાં છે અને કહેવામાં આવે છે કે પાંડવો દ્વારા ત્યાં સ્થાપના થઈ હતી 5 શિવલિંગની. તો અમે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. મારી વાઈફ, મારો છોકરો અને એક બીજો છોકરો વિષ્ણુ. તો હવે અમે દરિયામાં હાલીને જ આવી છીએ, કારણ કે અહીંયા કોઈ બીજું છે નહીં. અને આ 3 વાગ્યા લગન સુધી પાણી દરિયાની ઓલી સાઈડ રહેશે, પછી દરિયાનું પાણી પાછું આવે છે. અને આખું મંદિર જે ધજા તમે અત્યારે મારી પાછળ જોઈ રહ્યા છો એ ખાલી ધજા જ દેખાય છે. બાકી બધું પાણીમાં દરિયામાં વહી જાય, સમાઈ જાય છે. આખું મંદિર દરિયામાં વહી જાય છે. અને કેટલું ડિસ્ટન્સ છે જે ચાલીને જઈએ છીએ નદી કાંઠેથી. જ્યાં ધજા દેખાય છે ત્યાં અમારે જવાનું છે. તો ચાલો દર્શન કરવી. કેમ થાકી ગયેલી? એમના દર્શન થાય મહાદેવના? એમના દર્શન થાય? ન થાય. થોડું પરિશ્રમ કરવું પડે ત્યારે ખબર પડે ને દર્શન કેમ થાય. ચાલો उसका दर्शन करने गए गंदू से के उसका दर्शन करने जा रहा है छोड़ के दर्शन करता हां हां 15 મિનિટ ચાલીને અમે પહોંચી ગયા નિષ્કલંક મહાદેવ. આજે તમે ધજા જોઈ રહ્યા છો, જ્યારે પાણી આવે છે ત્યારે ખાલી આ એક ધજા જ દેખાય છે. બાકી આ આખું દરિયામાં સમાહિત થઈ જાય છે. જે 3 વાગ્યા પછી પાણી આવે છે ત્યારે આજે સામે તમે જુઓ ત્યાં સુધી પાણી જાય, જ્યાંથી માણસો હાલીને આવે છે ત્યાં સુધી. અને આ નજારો જુઓ. જય જય કરો, જય કરો, જય. બે હાથ જોડો. હર હર મહાદેવ. કેતો તું હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ કરો. નિષ્કલંક મહાદેવ અહીંયાની એવી માન્યતા છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે 5 પાંડવોને ખૂબ
જ આત્મજ્ઞાની થઈ હતી. એટલે તેને પાપને દૂર કરવા, જેના માથે એને કલંક લાગ્યું હતું, જે એના ભાઈઓના મૃત્યુનું જે કલંક લાગ્યું હતું એને દૂર કરવા હતું એને કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી. તો કૃષ્ણ ભગવાને એને કાળી ધજા આપી અને કીધું કે આ ધજા લઈને તમે ચાલતા રહો, જ્યાં આ ધજા ધોળી થઈ જાય ત્યાં તમે સમજશો કે તમારા કલંક દૂર થઈ ગયા. તો પાંડવો દ્વારા અહીંયા આવવામાં આવ્યા અને અહીંયા જે ધજા હતી કાળી, એ ધોળી ધજા થઈ ગઈ હતી. એટલે એના ઉપરનું જે કલંક હતું એ દૂર થઈ ગયું. એટલે અહીંયા નિષ્કલંક મહાદેવ તરીકે આ જગ્યા પ્રસિદ્ધ છે. 5 પાંડવોની જે દરિયા વચ્ચે આવેલી છે, આનું માતમ અહીંયા ઈ જ છે. અને ખૂબ જ સારી એવી ને સુંદર કેવી કે કુદરત, જે કુદરતને આપણે ક્યાંય સમજીએ કે નહીં એ જગ્યા છે કે તમને બપોરે 3 વાગ્યા સુધી અહીંયા દર્શન થાય. 3 વાગ્યા પછી આ સમગ્ર જગ્યા પાણીમાં વિલીન થઈ જાય છે, આખી દરિયાની અંદર આવી જાય છે. અને જે ધજા તમે જોઈ રહ્યા છો, બસ ધજા તમને કેવા માત્ર દેખાય છે, જે દૂરથી કમસે કમ 1 કિલોમીટર સુધી તમને આ ધજાથી દેખાય છે. બાકી પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે. તો હવે અમે અહીંયાથી જાવી છીએ. ચાલો, બાકી મજા આવી દર્શન કરવાની. અને તમે ભાવનગર સૌરાષ્ટ્ર યાત્રામાં જો અહીંયા આવવાના હો તો ભાવનગરથી માત્ર 33 થી 34 કિલોમીટરના ડિસ્ટન્સ પર આવેલું છે. અમે અહીંયા એક અમારા રિલેટિવના મેરેજમાં આવ્યા હતા સુરતથી, તો ત્યાંથી અમે ત્યાંથી બાઇક લઈને આવ્યા છે, જે 1 કલાકનો અમારો રન છે. તો ત્યાંથી અમે અહીંયા બાઇક લઈને આવી ગયા છીએ મારા બાળકો સાથે. અને એને મારા છોકરાને ખૂબ જ મજા આવે છે. જે રુદ્ર છે, એનું નામ પણ રુદ્ર મેં પાડ્યું છે કે હું શિવને ખૂબ જ માનું છું. અને હું એ જ માનું છું કે શિવ છે તો હું છું, બાકી શિવ સિવાય કાંઈ નથી. શરૂઆત પણ એનું છે ને અંત પણ એનાથી જ છે. જે દેવોનો દેવ મહાદેવ છે. તો અહીંયા આવો તો જરૂર આવજો દર્શન કરવા. ભાવનગર તરફ તમે દર્શન કરવા આવો, કોઈ પણ જગ્યાએ તમે પ્રવાસમાં નીકળ્યા હોય સૌરાષ્ટ્રમાં, અહીંયા જરૂર આવજો. અહીંથી સાઉથમાંથી પણ બહુ માણસો આવે છે દર્શન કરવા. આખા કેમ્પસ આવે છે. જો માણસો બધા જઈ રહ્યા છે કેમ કે અહીંયાથી હવે ટાઈમિંગ પૂરો થાય છે. હવે પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે, એટલે માણસો હવે જો અહીંયાથી પ્રલાય થાય. હવે અમે કેવા માત્ર માણસો રહ્યા છે બસ. ત્રણ વાગવા આવ્યા છે અને તમારી પાસે જો આ પાણી હવે આટલું 2 વચ્ચે ડિસ્ટન્સ રહ્યું છે આ ભેગું થવામાં. પછી આ ધીમે ધીમે ભેગું થઈ જાય અને આ પૂરું નિષ્કલંક મહાદેવના જે 5 શિવલિંગ છે એ દરિયામાં સમાઈ જશે. હવે થોડોક એવો ડિસ્ટન્સ રહ્યો છે 2 વચ્ચે, એટલે થોડુંક સાવચેતી અને થોડુંક ધ્યાન રાખવાનું ધ્યાનમાં લઈને અમે અહીંથી નીકળવાનું ઉચિત સમજ્યું છે. જો આ જગ્યા અને આ જગ્યા દરિયા 2 જગ્યા છે, પછી એટલી કેડી રહી છે જવાની. હવે એ ભેગું થઈ જાય એટલે પાણી પછી ધીમે ધીમે આગળ વધતું જશે. ઠેઠ આપણે જે આ પાછળ આપણો કાંઠો છે ત્યાં સુધી દરિયાનું પાણી આવી જશે. પાણી ભેગું થઈ ગયું જો ઘડીકમાં. મારા છોકરાના બૂટ રહી ગયા હતા તો હું લેવા ગયો ત્યાં તો પાણી ભેગું થઈ ગયું. કેટલી વાર લાગે, એટલે કહેવાય કુદરતથી કોઈ મોટું નથી. જો આ વાતનું ખાસ આ છે, ધ્યાન રાખજો. 3 વાગે એટલે તમે અહીંયાથી નીકળી જજો, કેમ કે આ દરિયો છે, આ કોઈની શરમ નહીં પડે. કુદરત કહેવાય તેને. જો કેવું પાણી મસ્ત છે. જો પાણી ભેગું થયું. હવે બસ થોડીક એવી જગ્યા રહી છે ત્યાં જવામાં, ફરતું હમણાં પાણી થઈ જાય છે. હજી તો માણસો બેદરકારી રાખે છે, પણ આપણે આવી બેદરકારી નથી રાખવાની. આપણે ટાઈમે વી આવવાનું છે, કેમ કે કુદરતની યાર આપણે લડી શકવી આપણી ઓકાતે નથી ને આપણી મંજાલે પણ નથી. તો અમે દર્શન કરી લીધા, ખૂબ જ વ્યવસ્થિત દર્શન થયા છે. અને અહીંયા આવો તો 2-3 કલાકનો ટાઈમ લ્યો, કેમ કે 5-15-20 મિનિટ તમારે અહીંથી જવામાં થાય, 10-20 મિનિટ આવવામાં થાય. તમારે ટાઈમ એક્સપેક્ટ કરવા માટે પણ ત્યાં જગ્યા ટાઈમ હોવો જોઈએ ને. આવીને પછી સીધા દર્શન કરીને હાલતું થવું એમાં કોઈ મજા નથી. હવે માણસો જો આગળ ચાલવા મળ્યું છે, અને અમુક માણસો હજી છે જે એમ કહે છે કે અમે આ બધા કરતાં હજી મોર થઈ જાય એમ છે. આપણે કાંઈ કહેવાય નહીં, કેમ કે અત્યારે કોઈકને હાસી સલાહ દેવામાં પણ આપણને એમ કહે છે કે ભાઈ તને શું ખબર પડે ડોબા કે ને. આવું તમારી સાથે આવું થયું હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો કે કોઈકને સાચી સલાહ આપીને કોકે તમને સામેથી ખસખ્યો હોય. ચાલો હવે
જાવીશું ઘરે. મળશું નેક્સ્ટ વિડીયોમાં. તો જય માતાજી, જય મહાકાલ. હવે અમારા રુદ્રભાઈને રમકડા લેવાના છે. હા, અહીંયા રમકડાની માર્કેટ છે. બહુ મોટી તો નથી, પણ અમે નાના છોકરાઓને રમકડા લેવાય છો એટલા તો છે. અને સારા અને રિઝનેબલ રેટમાં છે. જોયું છે મારા રુદ્રભાઈને ધ્યાનમાં આવે. કેવું લેવું ડુગુ? ગાય લેવી છે? ગાય આ ગાય લેવી છે ડુગુ તારે? આ ગાય લેવી છે? ગાય ક્યાં મંકી લેવો છે? મંકી